અને એમાં આ તો મેળો પાછો તમે જોજો, કોક ફદર ફાળ કે સીડ્યું છે, કોક આમ આટા ફેર્યા છે, અને અમુક કાંઈ નહીં કરે, હા ખાલી જોયા જ કર્યું છે. માણા કેટલી, તું તો માણા તા, એ તો માણા છે જ બધું. અને મેળે મેળે આવે એને જ મેળો કહેવાય. અને કાંઈક મેળવીને જાય એને મેળો કહેવાય. આ મેળામાં કંઈક મળે છે, લોક દર્શન મળે છે. અને ત્રીજી વાત એ છે કે જન સમુદાય જ્યારે ભેગો થાય, અને યુવા પેઢી અત્યારે જોઈએ તો આનો પહેલો મેસેજ એટલો કે ભગવાન સોમનાથ પાસે આવીને એક જ સંકલ્પ કરીએ કે આપણે હકારાત્મક થઈએ, નકારાત્મક નહીં, સારા વિચારોને સ્વીકારીએ અને જાતિ જ્ઞાતિના વાડા મૂકીને એક થઈએ, 18 વરણ એક બને અને સત્યને સ્વીકારતા શીખે તો માવઠા થતા બંધ થઈ જાય સાહેબ. જ્યારે કોઈ પણ ઈર્ષા છોડી, પણ આ મોબાઈલે સાહેબ મારી નાખ્યા માણાને. જે હોય તમે જો આમ આમ જ કરતા હોય બેઠા બેઠા. ઘણા તો મેળામાં આમ 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 કરતા ભીચે ફટકાય, તોય પાછું જોવે નહીં. ભીતે ફટકાય તો શું કે સોરી સર, ભીત છે, હું સોરી સોરી. એક જણો આમ 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 કરતો સાહેબ, એની ઘેરે જતો હતો માણસ, 15મા માળે રહેતો હતો, એટલે આમ 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 કરતા અને ખોવાઈ ગયેલો હાવ એમાં. એ આમ આમ કરતા લિફ્ટ બોલાવી, લિફ્ટ આવી, પાછો આમ આમ કરતો લિફ્ટમાં ગયો. 15 માળનું બિલ્ડિંગ હતું, 14મા માળે જવાનું હતું. 14મા ફ્લોર ઉપર એ રહેતો હતો. 14નું બટન દબ્યું, પાછો આમાં ખોવાઈ ગયો. એટલે વચ્ચે કોઈ કે લિફ્ટ તો ઊભી રાખાવે માટે બટન દબ્યું હોય, એ 7મા માળે ઊભી રહી. તો એને ખબર જ નહીં, આમ 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 કરતો એ ઉતરી ગયો. બોલો, જવાનું હતું 14:45માં, 7:45ના દરવાજે ઉભો રહ્યો. એ લાઈનનો જે હતો ને ફ્લેટ, એ આમ 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 કરતા જ બટન દબ્યું તો અંદરથી બેને આમ 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 કરતા જ આવ્યા. એ બેને દરવાજો ખોલ્યો, આમ 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 કરતા રસોડામાં વહી ગયા. ઓલો આમ 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 કરતો સોફે બેસી ગયો. ઓલા બેને આમ 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 કરતા પાણી લાવ્યા, ઓલાને પાણી આપ્યું, ઓલા આમ 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 કરતા પાણી પી લીધું. અને પછી બેન પાસે રસોડા વહી ગયા. ભાઈ સોફે બેઠા બેઠા આમ કરતા હતા, બેન રસોડામાં બેઠા બેઠા આમ કરતા હતા. એમાં મૂળ 7:45 આવ્યો. આ તો 14:45 હતો. મૂળ મુદ્દો આવ્યો ને એને બટન દબ્યું તો ઓલો વળે આમ 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 કરતો ઊભો છે, દરવાજો ખોલ્યો અને ઓલો આમ 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 કરતો આવ્યો, પણ સામે 15:45 ને જોયો. આ 7:45 ને છું, ભૂલથી હું કોકના ઘેરે આવી ગયો, સોરી સોરી કરીને મૂળ ધણી નીકળી ગયો. બોલો, સોરી સોરી કે યાર મારી ભૂલ થઈ ગઈ. પોતાના ભાન ભૂલાવે. આ મોટું વ્યસન છે. મોબાઈલનો ઉપયોગ આપણે કરવાનો છે, આપણો ઉપયોગ એ ન કરી જાય. અને કોઈ પણ સારા સમાચાર આવે એ બીજાને મોકલો, વિરુદ્ધાભાસી સમાચાર બીજાને ન મોકલો. એટલે મોબાઈલે મારી નાખ્યા માણાને. ઘણાના હક પણ તૂટી ગયા સાહેબ. આપણે હમણાં જાનમાં ગયા તો બીજે દી આપણે ગયા, કેમ છે ઓલા છોકરા થાય, કીધું છૂટું થઈ ગયું ને. જમરાજા એક જણાને લેવા આવ્યા. જમરાજા એટલે જમરાજા ઓલો ઓફિસમાં બેઠો હતો ને, જમરાજા આવીને કીધું કે હાલે. અરે ઓલો કે ભાઈ મારે હજી કેટલા કામ છે, કેટલા પ્રોગ્રામ બાકી છે, અને હું હાવ હાજો નર્યું, તમે મને શું કામ લઈ જાઓ. હું જમરાજા કે હું તને બહુ આમ ચાહું છું મારા ભાઈ, એટલે તને હાજો નર્યો મારે લઈ જાવો છું, તું હાલ. અરે કે પણ અત્યારે મારે કેટલા ડાયરા હજી કરવાના બાકી છે. કીધું ને હાલ એમ એ ઉપર કરજે બધા. ઓલો કે પણ મને કોઈ તકલીફ નથી. પછી જમરાજાએ કીધું કે તારો મોબાઈલ ક્યાં? તકલે એ તો ઘરે રહી ગયો. તાકે એનો લોક ખુલી ગયો છે અને બેન બેઠા બેઠા મેસેજ વાંચે છે. ઓલો જમરાજાની આગળ બેસજો તો સાહેબ આલો ભાગ્યા પેલા નીકળી જાય. પણ સાહેબ આ મારો કહેવાનો સૂર એ છે, ધીરે ધીરે મારા કાર્યક્રમની શરૂઆત કરું. કારણ કે મેં કીધું એમ કે કીર્તિભાઈ પાસેથી ગીતો ભજનો સાંભળવા છે, પણ અહીંયા મેં કીધું કે જેને મળવું હોય તો બાપ લાઈનમાં ઊભું રહેવું પડે. એવી હસ્તીઓ જ્યારે અહીંયા સામે ઉપસ્થિત હોય, જી
વાહ વાહ. ચાવડા સાહેબે અમારે સુરુભાઈ એક સારી યાદી કરાવી કે સરદાર વલ્લભભાઈ પટેલે જે સંકલ્પ એ આજે પૂરો થયો હતો. આજે એનો સંકલ્પ પણ આજે પૂરો થયો હતો. અને આ મંદિર માટે ક્યારેક ક્યારેક સાહેબ વિચાર એવો આવે કે સરદાર વલ્લભભાઈ પટેલ 1947 આઝાદી મળી અને 1950 વિદાય લીધે સરખું 2 વર્ષ એણે રાજ સત્તા ભોગવી. તો વિચાર એવો આવે કે મહાપુરુષ 10 વર્ષ જો સત્તા ભોગવી હોત તો આજુબાજુના દેશના જે દબાણ છે ને કેદુના નીકળી ગયા હોત. મારો કહેવાનો સોરી છે. સારી વ્યક્તિ આ સરદાર અને સોમનાથના સાનિધ્યમાં બાપુ આવીએ ત્યારે 2 મહાપુરુષને ભગવાન સોમનાથના દર્શન પહેલા 2 વ્યક્તિના દર્શન થાય. એક તો સરદાર વલ્લભભાઈ પટેલના અને બીજા હમીરજી ગોહિલના, જેણે સોમનાથ માટે પોતાનું મસ્તક આપ્યું હતું. સાહેબ એક નાની વાત કઈ મારે તમને હસાવવા છે, આનંદ કરાવો છે, પણ અહીંયા જે વ્યક્તિઓએ જે પોતાનું સમર્પણ આપ્યા છે ધર્મ માટે, અને યુવાનોમાં આપણે બધા જોવાનું એ છે કે આ વર્ષોથી આની વાતો ચાલી આવે, આવો ફરીવાર આપણામાં બીજો કોણ થાય? એના વિચારો કેમ આપણામાં આવે? આ ગાયે શું કામ આયા? આ વાતો શું કામ કરીએ કે એમાંથી કઈક પ્રેરણા લઈએ? એકલું એના નામ ઉપર કેટલું ચાલવું? એ વ્યક્તિઓ અડીખમ જો પોતાની રીતે, અને સરદાર વલ્લભભાઈ પટેલ વિદાય લે અને એના રૂમમાંથી એક સાહેબ ખાલી ટિફિન અને એનું 150 રૂપિયા નીકળે. બેરિસ્ટર ભણેલો માણસ અને ઈ જ્યારે આમાં રાષ્ટ્ર માટે નીકળી જાય અને અખંડ ભારતના સપના એ સાકાર કરે, તો મને એવું લાગે છે કે સરદારના જે ચીલે સરદાર ચાલ્યા એ ચીલે જો તમામ નેતાઓ હાલતા થાય ને સાહેબ, અને આજે મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈ મોદીએ જે વિચારો વલ્લભભાઈના અટકેલા પડ્યા હતા ને એને વિકાસ દેવાનું કામ કર્યું છે, એને વેગ આપ્યો છે. 500 વર્ષનો જૂનો પ્રશ્ન આપણો પડ્યો હતો કે કોઈ ભગવાન રાઘવેન્દ્ર સરકારની ભૂમિમાં, એના જન્મભૂમિમાં એ ઢાસો કોઈ હટાવી નહોતું શક્યું. અને આવનારી 6 ડિસેમ્બરે, આજે 1 ડિસેમ્બર અને 6 ડિસેમ્બરે સાહેબ 1992 આ દેશના કાર સેવકોએ જઈને એ ઢાસો પાડ્યો હતો. અને થોડા દિવસ પહેલા જ 2024 મંદિર બન્યું, અને થોડાક દિવસ પહેલા આપણા યશસ્વી વડાપ્રધાને એ જ અયોધ્યા રામ મંદિરની ધજા ચડાવી. તમે કલ્પના તો કરો સાહેબ. અને સાહેબ અમને ગૌરવ એ છે કે જે ધજાદંડ બન્યો અમદાવાદના, બધા ધજાદંડ બધા અમદાવાદ બન્યા, નાના મોટા બધા મુખ્ય ધજાદંડ થી લઈને બધું. અને એ ધજાદંડને જ્યારે અમદાવાદથી અયોધ્યા મોકલવાના હતા, રવાના કરવાના હતા, ત્યારે અમને કીર્તિદાનભાઈને યાદ કરી અમારા હાથે ધજાદંડની પૂજા કરાવવામાં આવી. સાહેબ આ અમારું ગૌરવ છે, અમને પોતાને ગૌરવ છે. હું ને કીર્તિદાનભાઈ બે ગયા ને ધજાદંડની જે પૂજા કરી આખી. અને માણસ મારું કહેવાનું 2 વર્ષ સત્તા કરે, સત્તા ઉપર રહે, અને આજે 182 મીટરનું એમનું સ્ટેચ્યુ ઓફ યુનિટી માં નર્મદાના ખોળામાં મૂકવું પડે. આવા જે કાર્ય કરે ને સાહેબ, એ માણસને માણસો યાદ કરે. સાહેબ કાયલ હવાનો દાખલો લઈ લે, આપણું ઉનાથી થોડાક તમે ઉત્તર દિશામાં જાઓ એટલે ગીરગલ્લા, ગીરગલ્લાથી થોડાક ઉગમણા જાઓ એટલે દોણેશ્વર મહાદેવ. એ દોણેશ્વર મહાદેવનું નાનું એવું નેહડું બાજુમાં, એ નેહડાના એક ઝૂંપડામાં બરોબર બપોરનો ટાઈમ છે, એક બાજુ ભગવાન સૂર્યનારાયણનો તાપ તપે છે અને એક બાજુ સુલાનો અગ્નિનો તાપ લાગે છે. એ ઝૂંપડામાં બેઠી બેઠી માં છે, એ રોટલા કરે છે. એક રોટલો તાવડીમાં છે, બીજો રોટલો પીંડો એમ કહેવાય કે હજી હાથમાં છે. અને એવે ટાણે એનો 7 વર્ષનો દીકરો, એક હાથમાં કટાર છે, અને 7 વર્ષના બાળકને જે આંખમાં ક્રોધ આવે એ રૂપક કેવું થાય કે નાના હાપના કણાને કોઈ પૂંછડી ઉપર પગ દીધો હોય, અને જેવી રીતે સાપોલિયું છે એમ કહેવાય ફૂફાડો મારે, એવી રીતે 7 વર્ષનો દીકરો હાથમાં કટાર
અને પોતાની માની દાઢી આમ પકડીને એટલું કીધું, માં. માએ આમ છોકરા સામું જોયું તો તપેલ ત્રાંબા જેવી આખું થઈ ગયેલી દીકરાની. દીકરા, માં મને દીકરો નો કહેતે. શું બોલેસ તું? કે માં તો મને જવાબ દે, મને ખબર છે. હવે હું તને પૂછવા જાઉં, આનાથી બીજી જગતમાં બીજી ગાળ ન હોઈ શકે. પણ હું તને માં પૂછું છું કે મારો બાપ કોણ છે? તું મારા બાપનો પરિચય કેમ નથી આપતી? અને અત્યારે મારા ભેરુડા ભેગો નદીના પટમાં રમતો હતો અને મને મારા ભેરુએ મેણું માર્યું. સાહેબ, 7 વર્ષનો દીકરો મેણું ન ખમી કે ને, અને માં સુધી પહોંચી જાય કે માં તું મને કે મારો બાપ કોણ છે? હવે મારથી મેણું સહન નથી થતું, અને હવે જો નામ નહીં આપે તો આ કટાર મારા પેટમાં નાખી અને મારા પ્રાણ કાઢી નાખીશ. અને એટલી જ વારમાં માએ લોટનો પીંડો જે હતો એ કાથરટમાં નાખ્યો અને છડાપ કરતી ઠપાટ મારી. અને એક હાથમાં એમ કહેવાય કે લોટના પીંડાને ઘા કરીને, બીજા હાથે એમ કહેવાય છોકરાના હાથમાંથી જમિયાનો ઘા, કટારનો ઘા કરી નાખ્યો અને બાવડું પકડ્યું. અને દીકરાને એટલું કીધું કે હવે તારો બાપ જોવે છે ને, તારે હાલ તારો બાપ દેખાણો. સાહેબ, બપોરને ટાણે જનેતાએ દીકરાનું બાવડું પકડીને ન્યાલી ચડાપ ચડાપ ચડપ જેથી ડગલા માંડ્યા. અને અહીંયા આવીને ભગવાન સોમયાનાથની ધજા ફડાકા મારતી હતી, એની સામે નજર સીધી અહીંયા દી હાથ નીકળેલો. સાહેબ, આ બરોબર એમ કે ભાઈ આરતીની વાટું ચડેલી, નગારે ઘા થેલા, ઝાલરના ઝણકારા થેલા, શંખના નાદ થયા. અને એવે ટાણે કીધું કે એ દીકરા કહેશો ને કે મારો બાપ કોણ છે? તારો બાપ સાંભળી લે. આ ભગવી ધજા ફડાકા મારે ને એ તારો બાપ છે. તેથી સાહેબ, દીકરા એટલું કીધું, માં માફ કરજે, આ ભગવાન સોમયોનાથ છે કે હા, તાકી મારા એકનો બાપ નથી, તો આખા જગતનો બાપ છે. હે કે એ મારા એકનો બાપ નથી માં, એ આખા જગતનો બાપ છે. તું વાતને ચોર નહીં, મને બીજે રસ્તે ન ચડાવ. હું મારા બાપનું પૂછું છું, તારા પતિનું પૂછું છું, મારા બાપનું પૂછું છું. હા બેટા, હું એટલે જ લાવી છું તને. હવે ઈ તો તને ખબર છે ને કે આ જગત આખાનો બાપ છે. હા, તક તો સાંભળી લે બેટા. ઈ જગત આખાના બાપને જેદી લીલા માથાની જરૂર પડી હતી ને, ઈ આ જગત આખાના બાપ હાટું પોતાનું માથું મૂકીને હાલતો થયો ને. આ હમીરજી ગોહિલ તારો બાપ છે, જો આ પાળ્યો રહ્યો એનો. આ તો બેટા બાપને છેડે કેળો, ઈ કેડે દીકરો ન વયો જાય. અને તું તો મારા બુઢાપાની લાકડી છો, અને તું મારથી દૂર ન વયો જા, અને બાપને કેડે વયો ન જા, એટલે મેં તારા બાપનું નામ છુપાવ્યું હતું. બાકી હાલ હવે તારા બાપને પાળીએ, આપણે બે દર્શન કરીએ. અને સાહેબ કહેવા ગયો કે પાળિયાની માથેલી તેદી બાઈ છે, એ પોતાના ઓઢણાથી આમ કહેવાય ધૂળ ખખેરતી હતી. અને પાળિયાને અડીની બાઈના એટલા બધા આહુડા, કારણ કે ઘણા વર્ષે આવી પાળિયા પાસે દીકરાને મોટો કરવો તો વેગડા ભીલને નેહડે રહેતી હતી. અને સાહેબ 18 વરણે આમાં બલિદાન આપ્યા છે. આયા હમીરજીનું ટેચ્યુ જોઈને એની અંદર અનેક પાળિયા છે. એ પાળિયા એવા છે કે એમાં 18 વરણના પાળિયા છે. એ પાળિયાને વંદન કરતા કરતા સાહેબ એ બાઈની આંખમાંથી એટલા બધા આહુડા પડ્યા કે પોતાના આહુડાથી પાળિયાને અભિષેક થઈ ગયો સાહેબ, આહુડાનો. અને કવિદાદને લખવું પડ્યું સાહેબ. આપણો આ ધરતીના કવિદાદ, આ હિરણ નદીને કાંઠે રહેનારો આપણો કવિ પદ્મશ્રી કવિદાદ બાપુ એ લખે છે, ગંગાજી કે બોલ્યા, જમનાજી ના બોલ્યા, નિર્ગંગા મનથી નાવો. નમતી હાજે ઓલી નમણી વિજોગણના, ઉના ઉના હુડાથી નાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું.
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું